મિત્રો નમસ્કાર, કેમ છો બધા? તો આજે આપણે વાત કરીશું કે ઘણા બધા મિત્રો હજુ પણ કોમેન્ટ્સ કરી રહ્યા છે કે રામવારી મેરડી, ખુખાર મેરડી, બારેજા ધામવારી મેરડી સાચું નથી, સત્ય નથી. બરાબર, ધર્મના નામે ધતિંગ કરે છે, પછી ખોટી ખોટી વાહિયાત વાતો કરે છે. બરાબર, એવું હજુ પણ ઘણા લોકોના વિડીયો આપણે જોઈ રહ્યા છે મિત્રો. બરાબર, નામ નથી લેવા માંગતો કોના વિડીયો છે, પણ હજુ પણ એવા વિડીયો આવી રહ્યા છે. અને ઘણા બધા લોકોની આપણા વિડીયોની અંદર પણ કોમેન્ટ્સ આવે છે ખરાબ ખરાબ કે આવું ના હોય, આવા માતાજી કોઈને ના હોય. આ બધું મતલબ ઘણી બધું છે, પ્રશ્નોના જવાબ, ઘણા બધા પ્રશ્નોના જવાબ. તો મિત્રો બન્યા રહીશું આ વિડીયોમાં. આ વિડીયો તમે આખો જોશો ને આપણો, તો આપણા વિડીયોની અંદર તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી. તમને ખબર જ છે આપણે જે બોલીએ એ આપણે પરફેક્ટ જ બોલીએ. બરાબર, એટલે આપણે આ વિડીયોની અંદર તમે બન્યા રહેશો મિત્રો, અને આખો વિડીયો જોશો. આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે શું છે. બરાબર, પૂરેપૂરો વિડીયો જોશો અને વિડીયોને સ્કીપ ના કરશો. અધૂરો વિડીયો જોશો તો મજા નહીં આવે, તમને ખબર નહીં પડે. આખો વિડીયો થોડોક સમય કાઢો, 10 થી 12 મિનિટનો વિડીયો છે આ, થોડો સમય કાઢો મિત્રો. થોડો સમય કાઢીને વિડીયો જોવો એકવાર. આ વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ચોક્કસ એકદમ જોરદાર ખ્યાલ આવશે. હું એવું નથી કહેતો કે હું બધાના કરતા બહુ જાણકાર છું, બહુ નોલેજેબલ વ્યક્તિ છું, બહુ મોટો જાણકારી વ્યક્તિ છું, એવું નથી કહેવા માંગતો. પણ આ વિડીયો જોશો તો વિડીયોના માધ્યમથી તમારા મનમાં થોડી ઘણી શંકાઓ થતી હોય, તમારા મનમાં થોડું ઘણું હગુડગું થતું હશે, બધું તમારા મગજમાંથી નીકળી જશે મિત્રો. અને જે પણ તમને એવું લાગતું હશે મનમાં, એ બધું તમારું ક્લિયર થઈ જશે. તમને જેવું લાગતું હશે એવું ક્લિયર થઈ જશે. તમને જેવું લાગતું હશે એવું સાચું હશે કે ખોટું હશે, તમને ક્લિયર થઈ જશે મિત્રો. તો બન્યા રહીશું અમારા વિડીયોમાં. વિડીયોને પૂરેપૂરો જોશો. અને પહેલી વાર આપણી ચેનલમાં આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, અને આપણા 5 ભાવિક મિત્રોને શેર પણ કરી દો, જેથી અમને પણ આનો વિષયનો ખ્યાલ આવી શકે. તો પહેલા તો આપણે વાત કરીશું કે રામવારી મેરડીમાં, ખુખાર મેરડીમાં, બારેજા ધામવારી મેરડીમાં ક્યાં આવેલું છે. તો બધાને જણાવી દઉં કે રામવારી, ખુખાર મેરડીમાં, બારેજા ધામ એટલે અમદાવાદથી નજીક આવેલું છે. અને નેશનલ હાઈવે નંબર 8 વડોદરા અમદાવાદ જે હાઈવે નંબર 8 છે, ત્યાં વચ્ચે જ આવે છે બારેજા ગામ. મતલબ હાઈવે પર જ બોર્ડ આવે છે બારેજા. બરાબર, તો ત્યાં આગળ બારેજા ધામ, ખુખાર મેરડી, રામવારી મેરડીનું સાનિધ્ય આવેલું છે, ગાદી આવેલી છે. બરાબર, અને દર રવિવારે માતાજીની ગાદી થાય છે. બરાબર, તો ગાદી એટલે કેવી ગાદી? કે ગાદી એટલે ત્યાં આગળ માતાજી આવે છે અને માતાજી પ્રવચન કરે છે, માતાજી પ્રવચન આપે છે, માતાજી બધું ઘણું બધું એવી શીખવાડે છે. પણ આ બધું શીખવાડેલી વાતોમાં અમુક તુચ્છ લોકોને એવું કેવું છે કે વાહિયાત વાતો કરે છે. પછી અમુક લોકો કે ધોવાજી ધતિંગ કરે છે, માતાજી સાચા છે પણ ભુવાજી ખોટા છે. પછી મતલબ આવું બધું ઘણું બધું છે. તો આપણે વાત કરીએ પહેલા તો અમારે ભુવાજીને શું લેવા દેવા મિત્રો? બરાબર, આપણે તો કોને ઓળખીએ? આપણે તો આપણી રામવાળી, શ્રી રામવાળી મેરડી. આપણે કોને ઓળખીએ? શ્રી રામવાળી મેરડી, બારેજા ધામવાળી મેરડી, ખુખાર મેરડી, રામવાળી મેરડીમાં તમને ઓળખીએ. બરાબર, અમે તો બીજા કોઈને બી ઓળખતા નથી. એ ચાહે ભુવાજી કોઈ પણ હોય, અમે તો ચુંદડી માતાજીએ ઓળી, એ ચુંદડી વાળા માતાજીને ઓળખીએ. અમે બાકીના કોઈ નામથી કોઈ વ્યક્તિને અમે ઓળખતા નથી. અમે તો અમારી માં, અમારી માડી, અમારી રામવાળી માડી એટલે કે અમારી ખુખાર મેલડીને ઓળખીએ છીએ મિત્રો. અમારી બારેજા ધામવાળી મેલડીને ઓળખીએ છીએ મિત્રો. પછી આપણે બીજી વાત કરીશું આગળ, કે ઘણા બધા એવું કે ત્યાં વાહિયાત વાતો કરે છે. સાલા જે વ્યક્તિ વાહિયાત વાતો કરે છે, બોલતો હોય ને, એ વ્યક્તિને ખરેખર બોલવું ના જોઈએ. એને જીભમાં એને કીડા પડવા જોઈએ, પાગલને. કેમ કે વાહિયાત વાત કોને કહેવાય? ત્યાં આગળ પ્રવચનમાં એકવાર ત્યાં આગળ તમે સાંભળો, અડધો કલાક 2 કલાક ત્યાં શાંતિથી બેસો. શરૂઆતથી જ રામ નામ લેવામાં આવે. શરૂઆતથી જ જે રામવાળી મેરડી માતા છે ને, રામ 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 કે છે. પાછા આપણી કુળદેવી માતાને પણ રામ કે છે. બધાની કુળદેવી માતાને રામ કે છે, બધા ભગવાનને રામ કે છે, અને રામ નામનો મહિમા બતાવે છે. પછી રામ નામ લેવાથી શું ફાયદા થાય છે એ પણ માડી બતાવે છે. અને માડીએ તો પાછું ચોપડીઓ આપીને પણ રામ નામ લખવાનો મહિમા શીખવાડ્યો છે. આવું કઈ માતા શીખવાડે મિત્રો? તમે જ વાત કરો. આવું કઈ માતા શીખવાડે? રામ નામ લેવાનું ચોપડી આપીને કઈ માતા શીખવાડે? કોઈ શીખવાડે તમને? સ્કૂલમાં ભણવા જઈએ ને તો સાહેબે અત્યારે ચોપડી ના હાલે, એ પૈસાથી લાવવી પડે. છતાં પણ માડી મફતમાં ચોપડી આપીને રામ નામ લખવાડે છે. તો એવું કોણ શીખવાડે? કઈ માતા શીખવાડે? તો એ આપણી ખુખાર મેરડી, રામવાળી મેરડી, બારેજા ધામવાળી મેરડી માતા શીખવાડે મિત્રો. બરાબર, તો એ છે. પછી રામ નામ લેવાથી શું શું ફાયદા થાય, જીવનમાં શું શું બદલાવ આવી શકે? તો ઘણા બધા લોકો ઉભા થઈને એવા એક્ઝામ્પલ, ઉદાહરણ પણ આપેલા છે. ઘણા લોકોએ
કે મેં રામ નામ પછી એમાં એવું છે કે ઘણા બધા ઉભા થઈને બોલે ને તો પાછા અમુક લોકો પાછા એવું પણ કે આ તો એમના માણસો નથી હોતા, કોઈ જાણતું પણ નથી, પણ છતાં પણ એમના કિસ્મત એવો. એક વ્યક્તિને 5 વર્ષે નંબર આવ્યો હતો, લગભગ 4 વર્ષ, છતાં પણ એ વ્યક્તિ 4 વર્ષ પછી આજે બોલ્યો. શું એને ઓળખતો હોય તો માતાજી એને એ જ 5 વર્ષ પહેલા જ ના બોલાવે, અત્યારે શું લે બોલાવે, બરાબર. તો એવા ઘણા બધા લોકો છે જે ઉભા થાય રામ નામનો મહિમા એમને, મતલબ કે રામ નામના જાપ કર્યા હોય, રામ નામ લીધું હોય, ઘણા લોકોને અઢળક ફાયદા. અને મિત્રો શાસ્ત્રોમાં લખ્યું જ છે કે રામ નામનો નામ લેવાથી ઘણો એનો ફાયદો છે. રામનો નામ લેવાથી રામે જે બાણ માર્યું તે હનુમાનજીને પણ નતું વાગ્યું, કેમ કે રામ નામનો મહિમા, રામ નામમાં એટલે તાકાત છે કે બાણ પણ પાછું પડી ગયું. સાક્ષાત રામ ભગવાને બાણ માર્યું હતું, પણ હનુમાનજીએ શ્રીરામ 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 બોલ્યા તો રામનું જે બાણ હતું એ રામ નામના મહિમાથી બાણ પણ પાછું પડી ગયું હતું મિત્રો. તો એ ફાયદો છે રામ નામ લેવાનો. તો ખુખાર મેરડી, બારેજા ધામ વાળી મેરડી આપણને એ શીખવાડે છે કે રામ નામ લેવાથી શું શું થઈ શકે, રામ નામ લેવાથી શું કરવા, શું મતલબ જીવનમાં બદલાવ આવી શકે, બરાબર. અને બીજી આપણી વાત એ કરું મિત્રો કે ઘણા લોકો કે છે કે પૈસા ઉઘરાવે ને આમ કરે તેમ કરે, એવું નથી હોતું. મેં બી ત્યાં ગયો છું માતાજીના સાનિધ્યમાં, અને ત્યાં એક પણ રૂપિયો નથી રહેતા. માતાજી સાક્ષાત પ્રવચનમાં પણ જ્યારે બી એમની ગાદી હોય, જ્યારે બી એમનું પ્રવચન હોય, તો એ મારી સાક્ષાત કહેશે બધાને કે મેં એક રૂપિયો પણ નહીં લેતા. કોઈ લેતા હોય તો જાહેરમાં આવીને કહો, કોઈ સેવક આવું કરતો હોય તો કહો, કોઈ સ્કેનર આપતું હોય તો કહો. તો આવી કઈ માતા કે, આવી કઈ માડી કે, બરાબર. તો રામવારી મેરડી, ખુખાર મેરડી, બારેજા ધામવારી શ્રી રામવારી બહુચર મેરડી સાક્ષાત હાજરા હજુર છે મિત્રો. ત્યાં એક પણ રૂપિયો નહીં લેવાતો. અને ગરીબોની મેરડી એમને કહેવામાં આવે છે. કેવી મેરડી? ગરીબોની મેરડી. તમને ગરીબની મેલડી કેતા રે ઓ મારા ભાવિકો, બરાબર. આપણે આગળ એક મસ્ત માતાજી માટે સોંગ પણ બનાવ્યું છે, આપણે ગઈશું. હજુ આપણે ઘણી વાત કરવાની છે. અને બીજી પણ એક વાત હતી કે માતાજીના ત્યાં આગળ કેવું કે કોઈ નંબર બંબર નથી લખાતા. બધા એવું કે માતાજી પગલા પાડે, આટલા પૈસા લે, એવું બધું કશું નહીં હોતું. માતાજી તો સાક્ષાત ખાલી ગાદી જ કરે, અને જેનો નંબર આવે એનો જીવન ધન્ય થઈ જાય, અને ના આવે તો પણ માળીએ કીધું કે જે લોકો ધીરજ રાખશે, શાંતિ રાખશે, જેનો નંબર નથી આવતો એમના તો ઇતિહાસ રચાવાના છે, બરાબર. એટલે એવું કોઈ ટેન્શન લેવાનું. આપણા કિસ્મતમાં જ્યારે લખ્યું ત્યારે માતાજી કરશે. પણ માતાજીએ જે શીખવાડ્યું રામ નામ રામ નામ રામ નામ રામ નામ રામ નામ લેતા રહો, બધું જ કામ ઓટોમેટિક થઈ જશે. માતાજીના સાનિધ્યમાં જવાથી ઘણા બધા લોકોના જીવન પરિવર્તન થયા છે. મેં આજ લગીને કોઈ એવું સાનિધ્ય, કોઈ એવી જગ્યા નહીં જોઈ કે આટલા લોકો સુધર્યા છે. સૌથી હાઈએસ્ટ રેકોર્ડ ખરેખર માતાજીને તો ગિનિસ બુકમાં પણ નામ આપવું જોઈએ કે માતાજીના આ પ્રવચનથી ઘણા લોકોએ દારૂ, માંસ, મટન છોડી દીધા મિત્રો. ખરેખર મિત્રો, ખરેખર એમ સાક્ષાત કહું છું મિત્રો. કેમ કે હું મારી પણ વાત કરું તો મિત્રો, હું પણ એમાં સામેલ છું કે આવું બધું યુઝ કરતો હતો, છતાં પણ માતાજીના સાનિધ્યમાં જવાથી જ બધું બંધ કરી દીધું મિત્રો. બંધ એટલે સ્ટોપ 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 સ્ટોપ. અને અત્યારે તો બસ એક જ શબ્દ દેખાય છે, મારી રામવારી મેરડી, ખુખાર મેરડી, રામ આશાપુરા, રામ મેરડી આશાપુરા, બસ આ જ વસ્તુ દેખાય, બાકી કઈ દેખાય નહીં મિત્રો. તો આ ફાયદો છે. અને માતાજીના ખરેખર ગિનિસ બુકમાં નામ આવવું જોઈએ. કેમ કે આટલા લોકો, લાખો લોકો સુધર્યા છે, લાખો લોકો સુધર્યા. ઘણા લોકો દાદાગીરીઓ કરતા હતા, ઝઘડા કરતા હતા, મારઝૂડ કરતા હતા, જે ગંજેટીઓ કહેવાય ને, આપણે સિટીમાં આપણે ગંજેટી એમ કે બધા એમને. અને મારઝૂડ એવી ટપોરીઓ લોકો એવા જ હતા બધા. એવા લોકો પણ સુધરી ગયા, એવા લોકો પણ સુધરી ગયા મિત્રો. અને જોયેલું છે, ઉદાહરણ પણ જોયેલા છે, એક્ઝામ્પલ જોયેલા છે. હાવ દારૂ પીપીને લોકોને મા બાપને મારતા હોય, બૈરી છોરાને મારતા હોય, એવા લોકો પણ સુધરી ગયા મિત્રો. અને માંસ મટન ખાનારો સુધરી જ ગયા મિત્રો. તો મેં મારી જિંદગીમાં આવું સાનિધ્ય ક્યાંય નહીં જોયું, ખુખાર મેરડીમાં બારેજા ધામ જેવું. કેમ કે આના જેવું સાનિધ્ય મિત્રો ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. દીવો લઈને શોધશો તોય નહીં મળે મિત્રો. અને આવી રામવારી, ખુખાર મેરડી, બારેજા ધામવાળી જીવતી સાક્ષાત જાગતી જ્યોત બારેજા ધામની અંદર એવી ક્યાંય નહીં જોવા મળે. હે મારી ખુખાર મેરડી, મારી બારેજા ધામ વાળી શ્રી રામ વાળી બહુચરના મેરડી, હાઈકોર્ટ ઓફ બારેજા ધામ, હાઈકોર્ટ ઓફ બારેજા સરકાર, મારી માં આ વિડીયો મેં મૂક્યો છે મારી માં. જો ત્યાં તું જોતી હોય મારી, તો કોમેન્ટ જરૂરથી કરજે મારી માં વિડીયોના માધ્યમથી. તો બધા ભાઈ ભક્તોને પણ સારું લાગશે કે ખરેખર ખુખાર મેરડી પણ આ વિડીયોની અંદર સામેલ થયા મારી. તો કોમેન્ટ્સ જરૂરથી કરજે મારી માં. અને મને વિશ્વાસ છે મારી કે તું કોમેન્ટ્સ કરીશ ને કરીશ મિત્રો. કોમેન્ટ્સની અંદર રામ રામ, રામ માડી રામ, રામ મેરડી રામ, રામ રામ બહુચર મેરડી, જય જય ખુખાર મેરડી, જય જય હાઈકોર્ટ ઓફ બારેજા સરકાર, શ્રી રામવારી મેરડી જરૂરથી બોલશો. અને ચલો આપણે એકવાર જય બોલાવીશું. જય જય શ્રી રામ, રામ માડી રામ, જય જય શ્રી રામ, રામ માડી રામ. તો રામ માડી રામ બોલો મિત્રો. અને આપણે આજે માતાજી માટે એક ગીત ગાયું બનાવ્યું છે, થોડું ગાઈ લઈએ, પછી બીજી એક આગળ વાત કરીશું.
ઉડે રે ગલાલ, ઉડે રે ગલાલ, મારા બારેજા ધામમાં ઉડે રે ગલાલ, ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ, મારા બારેજા ધામમાં ઉડે રે ગુલાલ. આવે રે ભક્તો, આવે રે ભક્તો, મારા બારેજા ધામમાં આવે રે ભક્તો. આવે રે મેલડી, આવે રે મેલડી, મારી ખુખાર મેલડી બારેજામાં આવે. આવે રે મેલડી, આવે રે મેલડી, મારી રામવાળી મેલડી આવે રે મેલડી. રામ રામ મારી ખુખાર મેલડીની તો વાત ના થાય મારી. તારા માટે તો કોઈ ડિક્શનરીમાં એવો શબ્દ નથી બન્યો કે શબ્દ ઉપકાર મતલબ શું કહેવાય કે એવો શબ્દ નથી બન્યો કે જેના થકી આપણે બોલી શકીએ મારી. અને આપણે ખુખાર મેલડી માટે બીજું એક પણ મનમાં એક સોંગ આવ્યું છે કે જેના લીધે અરે દુનિયામાં મારું નામ છે, એની કૃપા ને મેર છે. મારા કિસ્મત ના ચોપડે મારી ખુખાર મેરડી માં છે, મારી રામવારી મેરડી માં છે, મારી બારેજાની મેલડી હાજરા હજુર છે. મિત્રો ઘણા બધા સોંગ છે. હું ગાયક કલાકાર નથી, પણ મારી એ જીભમાં એવું કંઠ મૂકી દીધો સરસ્વતીનો કે ઓટોમેટિક બધું નીકળી જાય છે અને સાચું જ બોલાય છે, કોઈ દાડો ખોટું નથી બોલાતું. અને મિત્રો આપણા વિડીયો જે બનાવે કોઈ ભાવિક ભક્તોના દિલને ઠેસ પહોંચાડવા માટે નહીં, બસ મારી માતાજી મારી માળી માટે જ છે. બરાબર મિત્રો, તો કોમેન્ટ્સ બોક્સમાં કોમેન્ટ ખાલી ના જવી જોઈએ. જે પણ મિત્રો જોવે કોમેન્ટમાં જરૂરથી લખશો અને વિડીયોને શેર કરશો બને તેટલો, જેથી કરીને દરેક ભાવિક ભક્તોને ખ્યાલ આવે અને મારી હાજરા હજુર છે. અને ઘણા લોકોના મેં એક વિડીયોની અંદર 2-3 લોકોના કોલ આવેલા કે મળતું બારેજા ધામ ક્યાં આવેલું છે એવું કોમેન્ટ્સ આવી હતી. તો હું જણાવી દઉં આ વિડીયોના માધ્યમથી કે બારેજા ધામ જે છે એ અમદાવાદની નજીક આવેલું છે અને આ બાજુ વડોદરાથી અમદાવાદની વચ્ચે બારેજા ગામ કરીને છે, ત્યાં આવેલું છે. મિત્રો તમે ગૂગલમાં પણ સર્ચ કરી લેશો બારેજા ધામ તો આવી જશે. ત્યાં તો બારેજા ટ્રેન્ડિંગમાં ચાલે છે. મારી ખુખાર મેરડી રામવારી મેરડી ટ્રેન્ડિંગમાં ચાલે છે અત્યારે. જ્યાં જો અરે મારી રામવારી મેરડી ખુખાર મેરડી હાઈકોર્ટ ઓફ બારેજા સરકાર વારી મેરડી. તો એકવાર આપણે જય બોલાવીશું, બોલો હાઈકોર્ટ ઓફ બારેજા સરકાર શ્રી રામવાડી બહુચર મેરડી ખુખાર મેરડી રામવારી મેરડી માતાનો જય. જય જય મારી ખુખાર મેરડી રામ માળી રામ, રામ માળી રામ. બોલો ભાઈ રામ માળી રામ, 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 રામ માળી રામ. ઓ માળી તારા તે નામનું ટેટુ પડાવું, રામવારી મેલડી એવું લખાવું. તારા તે નામનું ટેટુ પડાવું, રામવારી મેલડી એવું લખાવું. બારખડીમાં અક્ષર જાજા રે, એમાં મને ગમે મારી રામવારી મેલડી. બારકડીમાં અક્ષર જાજા રે, એમાં ગમે મને મારી ખુખાર મેલડી. મારી તારા તે નામનું ટેટુ પડાવું, ખુખાર મેલડી એવું લખાવું. મારી તારા તે નામનું ટેટુ પડાવું, ખુખાર મેલડી એવું લખાવું. મારી રામવારી મેલડી તારી તો વાત ના થાય મારી. તે તો આખી દુનિયા ગજવી છે મારી માં, મારી ખુખાર મેરડી, મારી રામવારી મેરડી. તો મિત્રો મારી માટે તો કોઈ શબ્દ નથી અને બોલવા વાળા લોકો તો બોલ્યા કરે. આપણે તો રામ મારી રામ બોલતા રહેવાનું અને દર રવિવારે બારેજા ધામ ટાઈમ મળે તો જતા રહેવાનું. મિત્રો એવું માતાજી પણ કોઈને એવું નથી કહેતા કે તમે દર રવિવારે આવો, દર રવિવારે આવો. માતાજી તો સાક્ષાત પ્રવચનમાં કીધું કે તમારી જોડે ભાડું ના હોય, પૈસા ના હોય તો ઘરે બેઠા વિડીયો જોઈને પણ તમે દર્શન કરી લો, આવવાની જરૂર નથી. આવી કઈ માતા કે અરે આવી કઈ માતા એવું કે તમે બારેજા ધામ ત્યાં આવો. કોઈ જો પૈસા જ લૂંટવા હોય તો માતાજી કે દર રવિવારે તમે આવો જ, પૈસા મૂકો જ, આવો એમ ના કે. પણ માતાજી એવું કે દૂરથી આવતા હોય, ભાડા ના હોય, તકલીફ હોય, પ્રોબ્લેમમાં હોય તો તમે ના આવશો, ઘરે બેઠા વિડીયો જુઓ, વિડીયોના માધ્યમથી તમારું બધું કામ થઈ જશે. મહારાજીએ ઘણા લોકોના કામ વિડીયોના માધ્યમથી કર્યા છે. અને ઘણા લોકોએ તો બારેજા ક્યાં આવ્યું એ ખબર નહીં છતાં પણ એમના કામ થઈ ગયા છે. માનતા પૂરી કરવા પણ નહીં ગયા. બરાબર. અને ત્યાં એવું નથી કે માતાજી જોડે રૂપિયાની જ માનતા લો, તમે એક નાનકડું ફૂલની માનતા લો તો પણ માતાજી કામ કરે છે. એવા ગરીબના માતાજી છે, ગરીબની મેરડી છે મારી. પણ હું સજેસ્ટ કરીશ કે માતાજીની માનતા એવી લો કે જે તમે માનતા લો એ કામ લાગી શકે. ગાય માતાને ખાવામાં કામ લાગી શકે, ચકલાને ચણ તરીકે ખાવામાં કામ લાગી શકે, ગરીબોને મતલબ મદદ થાય, કોઈને મદદરૂપ થઈ શકે એવી માનતા લઈએ તો શું છે કે એ મદદરૂપ થાય તો આગળ એમના પેટમાં જાય તો ઘણું બધું માતાજી ઓર ખુશ થઈ જાય, માતાજી વધારે ખુશ થઈ જાય, રામવારી મેરડી માતા ખુશ થઈ જાય. તો એ રીતે માનતા લો તો સારું રહે. માતાજીએ પ્રવચનમાં કીધું તું કે આ રીતે આવું તમે કરો, આટલું બરાબર. ઘણું બધું છે, પ્રવચનમાં જોઈ લેજો માતાજીની ચેનલમાં, બરાબર. એમાં કીધેલું છે બધું. માતાજીની વાતો હું કરું તો સારું ના લાગે,
કેમ કે માતાજી આપણા સાક્ષાત છે અને હું તો બહુ માનું છું મારી રામવારી મેરડીને. આ રહી મારી રામવારી મેરડી, ખુખાર મેરડી. અહીંયા આગળ પણ તમને દેખાશે રામવારી મેરડી. દર્શન કરવા હોય તો કરી લેજો. રામવારી મેરડી, ખુખાર મેરડી, બારેજા ધામવારી મેરડી. મારી કોમેન્ટ્સમાં જરૂરથી એકવાર લખજે માં. બસ તારું કોમેન્ટ્સ આવે એટલે હું ધન્ય થઈ જાઉં છું મારી, અને આપણા ભાવિક ભક્તો પણ ખુશ થઈ જાય છે મારી. તો ભાવિક ભક્તો માટે કોમેન્ટ્સમાં જરૂરથી આવજે વિડીયો. અને મિત્રો આ વિડીયોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો આગળ બધા ભાવિકોને મિત્રો. અને વિડીયો બીજો બનાવવો હોય તો કમેન્ટ્સમાં પણ લખજો કે બીજા વિડીયો બનાવતા રહેજો. તો આપણે દર અઠવાડિયે એક વિડીયો માતાજીના નામનો બનાવતા રહીશું. અને કંઈ પણ રીતે જેવો બનાવો હોય એવો સબ્જેક્ટ પણ લખજો, તો એ સબ્જેક્ટમાં પણ આપણે વિડીયો બનાવીશું. તો એકવાર જોરથી બોલશો, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય મારી બહુચર મેરડી, જય જય મારી ખુખાર મેરડી, જય જય મારી રામવારી મેરડી, જય જય મારી બારેજાની સરકાર, જય જય હાઈકોર્ટ ઓફ બારેજા રામવારી ખુખાર મેરડી. રામ માળી રામ.